સૂર્યાસ્ત થતાં જ ડુમસ બીચ પર પોલીસ એક સાયરન વગાડે છે. સાયરન વાગતા જ લોકોને બીચ છોડી દેવા માટે એક સિગ્નલ મળી જાય છે. સુરતની ડુમસ પોલીસ 30 ફૂટ ઊંચા વોચ ટાવરથી પણ નજર રાખી રહી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસની આ નવી પહેલ વિશે તમે શું કહેશો? સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિ પ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવું અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક ઇકો ટુરિઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા કિનારાને અદ્યતન પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કનું આયોજન કરાયું છે. આ ડુમસ બીચ પર સુરતવાસીઓ અવારનવાર મુલાકાત લેતા હોય છે. વીકેન્ડમાં લોકો ડુમસ બીચ પર ફરવા જતા હોય છે અને આસપાસથી આવેલા મહેમાનો પણ સુરતના ડુમસ બીચ પર લોકો સહેલાણીઓ તેમને ફરવા લઈ જતા હોય છે. પરંતુ હાલ સૂર્યાસ્ત થતાં જ ડુમસ બીચ પર પોલીસ એક સાયરન વગાડે છે અને આ સાયરન વાગતા જ લોકોને બીચ છોડી દેવા માટે એક સિગ્નલ મળી જાય છે. સુરતની ડુમસ પોલીસ 30 ફૂટ ઊંચા વોચ ટાવરથી પણ લોકો પર નજર રાખે છે. આમ ડુમસ બીચ પર પોલીસે એક સઘન ચેકિંગ અને એક સુરક્ષાના ભાગરૂપે આ કામગીરી કરી હતી. હાલ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસની નવી પહેલ વિશે તમે શું કહેશો? રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.